નથી બી ગમતું કે જોડે રહીએ, પર મારા અને નેહા વચ્ચે ફેમિલી વચ્ચે કોઈ બી આજે તમને ક્લિયર કરી દે. એન્ડ અમીને નેહાએ જે ડિલિવરી જે લીધી હતી એક્ટિવાની, એના ફોટોસ છે તમારી જોડે શેર કરું છું. એન્ડ પ્રોબ્લેમ એ થઈ છે એક્ટિવામાં, ન્યૂ એક્ટિવામાં એક્સાઇટમેન્ટ હતા કે ચલો લીધી છે તો બધું બેકારમાં બેકાર છે, તો મહેરબાની કરીને અહીંયા ના આવતા. સો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આજનો વ્લોગ ઘરેથી સ્ટાર્ટ કર્યો છે એન્ડ બપોરના 12 વાગી ગયા છે અને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આઈ હોપ કે તમે બધા એક્સાઇટમેન્ટ હશો. હું બી એક્સાઇટેડ છું વ્લોગ શૂટ કરવા માટે અને તમારી જોડે પહોંચવા માટે. આજનો વ્લોગ ઘરેથી સ્ટાર્ટ એટલા માટે કર્યો છે કે હું છું ઘરે, બહુ ટાઈમ પછી મને ફ્રી થયો છું, ટાઈમ મળ્યો છે, તો મેં વિચાર્યું કે ચલો આજે તમારી જોડે થોડી ઘણી વાતો કરી લઈએ. બધાની બહુ જ બધાની કોમેન્ટ આવે છે, ક્યાં છો, શું છે આ એ, મતલબ બહુ બધી કોમેન્ટો છે. બધાને કંઈક માઇન્ડમાં કંઈક અલગ જ વિચારો. જે મારા લોકો ફેમિલી જે મારી છે ઇન્સ્ટા અને યુટ્યુબ ફેમિલી, એમાં જે લોકો સબસ્ક્રાઈબ બહુ ટાઈમથી જે સબસ્ક્રાઈબર 0 હતા ત્યારથી લઈને અત્યાર સુધી જે બી છે બધાને ખબર છે કે કોઈ પ્રોબ્લેમ નથી. મારા અને નેહા વચ્ચે ફેમિલી વચ્ચે કોઈ બી એવું કંઈ છે નહીં, પર અમુકના માઇન્ડમાં એવું ચાલતું હોય તો ડોન્ટ વરી, આજે તમને ક્લિયર કરી દે. મેં થોડા દિવસ પહેલાં એક્ટિવા લીધું છે નવું. મેં તમારી જોડે વિડીયો કે ફોટો શેર નહોતો કર્યો. ઇન્સ્ટામાં બી આઈ થિંક સ્ટોરી મૂકી હશે પર પોસ્ટ નથી કરી. એક્ટિવા લીધું છે એવું તો કંઈ નથી વધારે, પણ અમે બંને જોડે લીધું છે. અમારી પહેલી એક્ટિવા જોડે લીધી છે, તો તમારી જોડે શેર કરું છું. એન્ડ નેહા અને બંનેની મેં જોડે ડિલિવરી કલેક્ટ કરી હતી, તો એ તમને આજે બતાવીશ કે એમાં શું થયું છે. એ રીઝન એ છે કે એક્ટિવામાં થોડી ઘણી પ્રોબ્લેમ આવી છે, તો મેં વિચાર્યું કે તમારી જોડે શેર કરું. તમે લોકો બી લેતા હોવ તો થોડું ચેક કરીને લેજો. નવી એક્ટિવા છે તો બી અંદર એવી કંઈક પ્રોબ્લેમ છે કે હું તમને નીચે જઈને બતાવીશ. એન્ડ અમીને નેહાએ જે ડિલિવરી જે લીધી હતી એક્ટિવાની, એના ફોટોસ છે તમારી જોડે શેર કરું છું. તો એવું માઇન્ડમાં વિચારતા નહીં કે કંઈ પ્રોબ્લેમ છે. ગરમી બહુ જ છે, સખત. હવે તો વરસાદ આવે તો સારું. તો ચલો કંઈ નહીં, નીચે જઈને તમારી જોડે શેર કરું છું શું છે. પહેલાં તો શોરૂમ પર જવાનું છે અને સર્વિસ સેન્ટર પર જવાનું છે. હજુ નંબર પ્લેટ બી મેં નથી નખાવી. આઈ થિંક 10 કે 15 દિવસ થઈ ગયા એક્ટિવાને. આઈ થિંક 200 કે 300 કિલોમીટર ચાલ્યું હશે, વધારે નહીં. એન્ડ એ સાઈડથી લીધી હતું, તો ડિલિવરી લીધી, એના ફોટો તમારી જોડે શેર કરું છું. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. એન્ડ બ્લોગ બી આવતા રહેશે, ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું. ફટાફટ નીકળું છું, સર્વિસ સેન્ટર જઉં છું, ઘરની ચલો નીચે જઈએ. A few moments later. તો આ છે એક્ટિવા ગાઈઝ. એન્ડ અત્યારે નવું એક્ટિવા છે, મતલબ હજુ નંબર પ્લેટ બી અહીંયા શો નથી થઈ બિલકુલ, આગળ કે પાછળ. ના આગળ છે કે ના પાછળ, હજુ નંબર પ્લેટ મારી જોડે છે, ડેકીમાં છે. એન્ડ પ્રોબ્લેમ એ થઈ છે એક્ટિવામાં, ન્યૂ એક્ટિવામાં. અહીંયાથી સ્ટાર્ટ કરીએ એટલે કંઈક આ રીતનું ડિસ્પ્લે આવે એનું. 381 કિલોમીટર હજુ હવે ચાલ્યું છે. ટાઈમ થયો છે 1:52, બરાબર. અને અહીંયા પેટ્રોલ, અહીંયા બધી સિસ્ટમ ચેન્જ થઈ ગઈ છે. અહીંયા આ ઓપ્શન કરશો તો પેટ્રોલનું મતલબ બતાવશે સેટિંગમાં જઈને, જેવી રીતે તમે એની રેન્જ બતાવે અને ફ્યુલ કેટલું છે એ બી બતાવી દેશે. તો આ બધી સિસ્ટમ છે, અપડેટ કર્યું છે, ગ્રેટ છે. એવું કંઈ નથી કે એક્ટિવા ખરાબ છે, પર હજુ નવું એક્ટિવા છે. પ્રોબ્લેમ એ થઈ છે કે જેમ કે મેં સાઇડ લાઇટનું ઓપ્શન કર્યું, અહીંયા સાઇન અપ આવે છે, બરાબર, સાઇડ લાઇટનું, અને ચાલુ બી છે. અહીંયા આ સાઇડ લાઇટ બંધ છે અને અહીંયા પાછળ આ ચાલુ છે. એ બી એટલું ફાસ્ટ ઇન્ડિકેટર એનું લાગે છે, ઇન્ડિકેટરનું ફાસ્ટ ચાલે છે. હવે તમને બતાવું કે અહીંયા સાઈડમાં બીજું આ લેફ્ટ સાઈડનું ઇન્ડિકેટર કર્યું, તો અહીંયા એ સ્ટાર્ટ છે અને એ નોર્મલી જેમ કે જે રેગ્યુલર ઇન્ડિકેટર હોય એવી રીતે એ સાઇન કરે, બરાબર. જો નવું એક્ટિવા છે ને આ પ્રોબ્લેમ થઈ છે, તો તમે લોકો જો કદાચ એક્ટિવા લેતા હો તો બહુ ચેક કરીને લેજો. અને બીજી વસ્તુ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ, એ લોકોએ અહીંયા સ્ક્રૂ નથી નાખ્યું, એનું ફિનિશિંગ જે છે એ હજુ કર્યું જ નથી. બંને બાજુ સ્ક્રૂ છે જ નહીં, એક અહીંયા બી નથી, તો ફિનિશિંગમાં કોઈ પેલું નથી. બીજી બધી તો બધી એક્ટિવ ઠીક છે, મતલબ નોર્મલ છે. અહીંયા બધું ચેન્જ કર્યું છે, પર જે જગ્યાએ સ્ક્રૂ હજુ નાખ્યા જ નથી. નવી એક્ટિવાની ડિલિવરી આપી છે. અમે લોકો એક્સાઇટમેન્ટ હતા કે ચલો લીધી છે, તો બધું હોન્ડા એક્ટિવા આટલો વર્ષોથી આપણે એમનો વિશ્વાસ છે, અનુભવ છે કે ભાઈ એક્ટિવામાં કંઈ જોવાનું ના હોય. આવી બધી પ્રોબ્લેમો છે તો ચેક કરીને લેજો. ચાલવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી આવતી, સુપર છે. પર આ બધી બેસિક જે બધી છે એ બધું ઇન્ડિકેટર છે, લાઇટ છે, આ તે બધું ચેક કરીને લેજો, નહીં તો તમે લોકો બી સર્વિસ સેન્ટરને ધક્કા ખાવા પડશે. તો હું અત્યારે થલતેજ છું, ત્યારે સર્વિસ સેન્ટરમાં જાઉં છું, ત્યાં જઈને બતાવી અને નંબર પ્લેટ બી અત્યારે જઈને શો કરાવવાની છે, મતલબ લગાવવાની છે. તો ચલો ફટાફટ પહોંચી જઈએ. ફાસ્ટ બોલું, મને બી ગરમી લાગે છે બોસ. ચલો મળીએ, ચલો ત્યાં જઈને શોરૂમ પર જઈને.
ભઈલા અરે નંબર પ્લેટ ના ખાવાની ચલો ઇન્સ્ટોલ કરી દઈએ. તો સર્વિસ સેન્ટર તો પહોંચી ગયા છે. જોઈ લઈએ શું કહે છે શું નહીં. હું પાછળ શોરૂમમાં પાછળ ગયો હતો અહીંયા. હા અહીંયા નંબર પ્લેટ ઇન્સ્ટોલ કરવાનો 100 રૂપીઝ ચાર્જ છે. એન્ડ જે સાઇડ લાઇટ જે નથી થતી એનો બી અલગથી ચાર્જ થશે કેમ કે બલ્બ અહીંયા ઉડી ગયો છે એવું કહે છે. ઓકે ગાઈઝ નંબર પ્લેટ ઇન્સ્ટોલ કરાવી દીધી છે. એન્ડ સાઇડ લાઇટનું એવું છે કે એ લોકો એવું કહે છે 2 દિવસ થયા હતા અને આ બંધ હતી તો બે એવું કહે છે કે બલ્બ અહીંયા ઉડી ગયો છે તો એનો અલગથી ચાર્જ લાગશે. અને એટલી બેકાર સર્વિસ છે હોન્ડાની કે હું એવું રિકમેન્ડ કરું છું કે ભલે એક્ટિવા સારી છે બધું સારી છે પણ અહીંયાની સર્વિસ આ લોકોનું સર્વિસ સેન્ટર કે શોરૂમ કોઈ સારો જવાબ નથી આપતા, કોઈ રિસ્પોન્સ કોઈ સાંભળવા તૈયાર છે જ નહીં. એક્ટિવા નવી છે અહીંયા પંચ જે સ્ક્રૂ આવે સાઈડમાં એ ફિનિશિંગ જ નથી અને એ સ્ક્રૂ અહીંયા કહે છે કે મારી જોડે છે નહીં. હા અને તેને બધા બહાના છે, કોઈને એક્ટિવા હાથમાં પકડવી નથી. તો બેકાર સર્વિસ છે. હું તો વિડીયો આની વિરુદ્ધમાં જ નાખીશ કે બેકારમાં બેકાર સર્વિસ કોઈ દિવસ હોન્ડા લેવું જ નહીં. બેકારમાં બેકાર છે. તો મહેરબાની કરીને અહીંયા ના આવતા. ગાઈઝ વાગી ગયા છે 6 એન્ડ ટેરેસ પર આવ્યો છું. સુપરનું વ્યૂ છે એન્ડ બપોરે તો સખત હેરાન થઈ ગયો છું કેમ કે ત્યાં ગયો સર્વિસ સેન્ટર પર તો રિસ્પોન્સ સારો નહીં. એન્ડ એક નોર્મલી વસ્તુ છે કે આપણે લોકો એક્ટિવા પરચેસ કર્યું હોય કોઈ બી ટુ વ્હીલર હોય કોઈ બી ગાડી હોય તો એટલું તો હોય છે કે નંબર પ્લેટ તમને ઇન્સ્ટોલ ફ્રી ચાર્જ કરી આપે છે. પણ અહીંયા ગયો તો 100 રૂપિયા ચાર્જ આપ્યો. ચલો 100 રૂપિયા આપ્યો કંઈ વાંધો નહીં. મેં બતાવે ઇન્ડિકેટર કે અહીંયા આ પ્રોબ્લેમ છે તો કે આનું તમારે બલ્બ ઉડી ગયો છે ને હા ને તેને બધા રીઝન. તો મેં કીધું કંઈ વાંધો નહીં એનો બી ચાર્જ એ બી 2 દિવસ એક્ટિવા તમે મૂકો તો થાય નહીં તો નહીં થાય. કલાકનું બી કામ નહોતું, અડધો કલાકનું કામ હતું. તો આવા બધા ઇસ્યુ હોય છે હોન્ડાવાળાના સર્વિસના. કંપની સારી છે બધું સારું છે પણ સર્વિસ બેકાર છે. હું તો કંટાળી ગયો. બપોરે એટલું ટોર્ચર હતું કે યાર ચલો જવા દો કંઈ નહીં બીજી જગ્યાએ કરાવી લઈશું એવું વિચારીને પછી જવા દીધું. એન્ડ સારી છે એક્ટિવા, તમને ગમે તો લેજો ના ગમે તો ના લેતા. પણ મને પર્સનલી એની સર્વિસ ના ગમી. બાકી એક્ટિવા સારું છે. એન્ડ અત્યારે આવે છું ઉપર તો વેધર સુપર છે. વરસાદ આવી જાય તો સારું છે. બહુ ગરમી છે. મારો પ્લાન છે કે ગામડે છું. અત્યારે ફ્રી છું થોડો ટાઈમ તો વિચાર્યું છે કે ગામડે જઈશું. પર 2 દિવસ પછી ખબર પડે કે કેવી ગરમી છે ગામડે પછી જોઈએ. સનસેટનો ટાઈમ થઈ ગયો છે એન્ડ સુપરનો વ્યૂ છે. વરસાદ આવે તો સારું નહીં તો ગરમી સખતની પડવાની છે. એન્ડ ગાઈઝ બીજી વસ્તુ કહેવા માગું છું કે મારા અને નેહા વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી થઈ. સ્ટડીના લીધે થઈને અત્યારે વ્લોગ સ્ટોપ કર્યા છે. જે લોકો યુટ્યુબ યુઝ કરે છે જે લોકોને ખબર છે કે કેવી રીતે સ્ટ્રાઇક આવે શું છે બધા જ વિડીયો મારી અંદર પડ્યા છે, અનલિસ્ટેડ પડ્યા છે. નેહાના મારા જેટલા બી વ્લોગ હતા પણ એ બધામાં કોપીરાઇટ છે તો સ્ટ્રાઇક આવી ગઈ છે. તો એટલા માટે અત્યારે એનું સ્ક્રીન રેકોર્ડિંગનું અહીંયા તમને સ્ક્રીન પર જોવા મળી જશે કે બધા જ વ્લોગ છે. કોઈ વ્લોગ ડિલીટ નથી થયો, બધું જ એમના એમ છે. પર એ હું પબ્લિશ નથી કરી શકતો. એનું રીઝન છે કે સ્ટ્રાઇક આવી જાય ચેનલ આખી ડિલીટ થઈ શકે છે. તો એવું રિસ્ક હું ના લઈ શકું. આજ નહીં તો કાલે વ્લોગિંગ તો મારી લાઈફમાંથી નહીં જાય, ઓલવેઝ રહેશે. એન્ડ હું કરવાનો છું વ્લોગિંગ થોડો ટાઈમ વેઇટ કર્યા પછી. એન્ડ તમે લોકો બી વેઇટ કરજો, હું બી કરું છું. મને એક્સાઇટમેન્ટ છે કે વ્લોગ ક્યારે શૂટ કરું પણ નથી કરી શકતો, ટાઈમ નથી અત્યારે. પર થોડો ટાઈમ લઈને વ્લોગ બનાવતો રહીશ. મને બી ગમશે પર ખોટું ના વિચારો. એન્ડ જે લોકો પહેલાંથી સબસ્ક્રાઈબ કરી રાખ્યા છે મને, જે લોકો મને પહેલાંથી ફોલો કરે છે એ લોકોને ખબર છે કે મારા અને નેહા વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી. કોમેન્ટ કરે છે બધાને કેર હોય છે, કોઈને કેર હોય છે, કોઈને નથી બી ગમતું કે જોડે રહીએ પર એવું કંઈ નથી. દ્વારકાધીશ વાળીનાથની અને વડવાળા દેવની દયા છે કે એવી કંઈ પ્રોબ્લેમ નથી અને નહીં થાય. લાઈફ ટાઈમ જોડે જ વ્લોગ બનાવીશું. પર અત્યારે ટેમ્પરરી બંધ છે એન્ડ જોડે પણ એ બી એવું નથી કે પરમનન્ટલી આવશે. જોડે બહુ જલ્દી આવશે. ટાઈમ લઈને સ્ટડી છે એને થોડું ધ્યાન આપવું છે. વ્લોગિંગ તો છે જ પણ ઇમ્પોર્ટન્ટ સ્ટડી બી છે. એટલા માટે તેને મેં અત્યારે સ્ટોપ કર્યું છે. નેહાનું બી થોડું મોટું આવું હતું કે સ્ટ્રાઇક આવી ગઈ ને હા ને તેને તો મેં વિચાર્યું કે તું અત્યારે સ્ટડી પર ધ્યાન આપ. આપણે કરીએ છીએ. ફ્યુચરનો પ્લાન તો એવું નથી કે કોઈ બંધ કરવાનું છે કે કંઈ નથી કે નહીં વ્લોગિંગ થાય. પર અત્યારે બંધ છે. જોડે એ બી પોસિબલ છે પણ અત્યારે ટાઈમનો ઇસ્યુ છે એટલા માટે તો કોઈ ખોટું વિચારવું નહીં. એન્ડ સબસ્ક્રાઈબ કરી રાખજો. જે લોકો પહેલાંથી ફોલો કરે છે એમને દિલથી થેન્ક યુ, દિલથી આભાર છે તમારો કે તમે લોકો સબસ્ક્રાઈબ કરી રાખી છે એન્ડ વિડીયો મારા વોચ કરો છો. વોચ કરતા રહેજો. જય વાળીના, જય વડવાળા દેવ. આજનો લોકો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળે છે કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.